તો પછી ધીરે 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 આમ તો કરતા બાળકોને આવડતું હતું એટલે થોડું 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 કરી કરી મગજમાં બેઠો. પછી કાંઈ ઓલી કંઈ ટેપ લાવ્યા એમાં ઓલી કંઈ સારસાપુરીની કેસેટ વાગે ને આમ ને આમ બધું રેકોર્ડિંગ સમાયું. પછી ભાવ વધતો ગયો, ગ્રંથની વાંચતા આવડતું ગયું. પછી આમાં અહીંયા તો બીજા કોઈ કાયમ પંથી છે ને અત્યારે તમે કોઈ અત્યારે બી નથી બોલો. તો તે વખતે પણ નહોતા, પણ આ ચરણદાસ ગ્રંથ લાવીને આપેલો ને એનો મેં અભ્યાસ કરેલો અને ચરણદાસ તો આવીને જતા રહેતા હતા મહેમાનગીરી કરીને, કાંઈ તો ભજન હોય તો આવે. આ જ્ઞાન દિમાગમાં ઉતરી ગયું, પછી ભાવ થયો. પછી મને એ લોકો સારસાપુરી જતા હતા, તારે આવવું પડશે, સંઘમાં જવાનું. તો એક મહારાજ છે ને ધોતિયું પહેરતા હતા, આવા કપડાં નહીં પહેરતા હતા. હમણાં બધા આપણે કે આ કલર પર આ કલરથી આ મહારાજ બેઠા સેમ તો એટલી ઉંમરના જ હતા, મોતી મહારાજ ઉંમરવાના. એ આ ગામડાઓમાં આવે ને પછી સત્સંગ સંભળાવે, પરમ ગુરુનું જ્ઞાનથી જ જાણતા હતા. મેં તેમને જોયા હતા, ઊંચા ઊંચા હતા, પાતળા પાતળા, બરોબર. એ મહારાજે મને 5 રૂપિયાનું પુસ્તક હસતા લેવા ગ્રંથ આપેલું, અત્યારે મેં મારા ઘરે પડેલું છે. અને તે ગ્રંથનો મેં પછી અભ્યાસ કરેલો. અને ચરણદાસ બધું જાણતા હતા એટલે એ બધું પ્રોગ્રામમાં લઈ જાય, એ ભજનમાં આવજે, ત્યાં ભજનમાં આવજે, એમ કરીને પછી બધું અનુભવ વધતો ગયો. હવે પછી વધતો ગયો, એ મહારાજ બની ગયો. પછી મને કહે કે તારે છે ને મહારાજની બને તો કઈ નહીં, ભગત દીક્ષા લે, એમ જ સત્સંગ નહીં થાય એમ કે. એટલે કંઈ પ્રોગ્રામ થાય તો તમારે ઊભા થઈને બોલવાનું એવું કે, એવું મને પટાવીને કીધું. ચાલો ભાઈ ત્યાં છોકરા પછી નાખ્યા હતું ગળામાં. એટલે પછી એ થયું. પછી એક દિવસ માં સુદ બી જતી, એટલે ચરણદાસ પાસે હું કે હવે આટલું બધું કરે તો જરાક ભેગ હોય તો સારું પડે એમ. એ પાછો ભેગ એને જ અપાયો. હા, એ પછી ચાલ્યું. પછી આ ગામડે ગામડે ધીરે 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 પ્રચાર થયો. આમ તો બધા આમે સાથે જ જઈએ પ્રોગ્રામ કરવા, પણ આપણે પહેલા મહારાજ બેઠા એવા સાઈડમાં બેહાડી રાખે એમ, બોલે એના બોર વેચાય ને, આ બિચારા બોલતા જ નથી, એમને શું વેચાય? હે, આવું પાછળ બેસાડી રાખે એટલે મોણસાઈથી ઓળખે ખરા લોકો કે નાનો મહારાજ આય. સમાજમાં એવું જ કહે એમ કે હમણાં પછી પાછો ગયો ને, હમણાં ચરણદાસ કૈવલ ધામ થઈ ગયા પછી ફરું ત્યારે દોષીઓ વાતો કરે, નાનો મહારાજ જ નથી. પાછળ બેહાડી રાખતા હતા તે છે કે એવું કે હું કે. તો આપણે ભેદ ગમે તેની પાસેથી લીધો, ગમે તે ગુરુ બન્યા માન્ય રાખી, પણ જ્ઞાનનો ગુરુ તો ચરણદાસ જ છે. મારા હૃદયમાં જે જ્ઞાન ભરનાર છે એ ગુરુ ચરણદાસ છે, બીજો કોઈ નથી. અને ચરણદાસ કેવા પુરુષ હતા એ તો હવે સંબંધમાં મામા બી હતા ને બધું જ હતું. એનો લક્ષ્ય ખાલી કાયમ પંથને આ જગતમાં જગ જાહેર કરવાનું લક્ષ્ય છે. અને એ લક્ષ્ય સુખાનંદનો પણ હતો અને ચરણદાસનો પણ. રાત ને દિવસ હોવાનું જ નહીં, બસ રાતે બી નહીં સુવાનું ને દિવસે બી નહીં. આ ગામમાંથી પત્યું એટલે પેલા ગામમાં, પેલા ગામમાંથી પત્યું એટલે પેલા ગામમાં. આ જ એનું કામ હતું. ખબર છે કે એટલું કામ કોણે કર્યું બતાવજો? આ ગામમાંથી અહીંથી પ્રોગ્રામ પત્યો એટલે ચાલો ભાઈ બીજા ગામ, ત્યાંથી પત્યો એટલે આખા સમાજમાં, વસાવા સમાજમાં કે પછી આપણે ચૌધરી સમાજમાં દરેકમાં ચરણદાસ ચરણદાસ ચરણદાસ. ને તે ગયા પછી જાણે બધું ઠંડુ પડી ગયું, બરોબર. તો હવે એક પુરુષ ગયા પછી આ બીજું બધું સાંભળવા મળ્યું છે. પણ એક વાત એવી છે કે એમનું પણ બલિદાન છે, સુખાનંદનું પણ બલિદાન છે.
આજે પોતાનો જીવ જોખમમાં કોણ નાખેલા? પોતાનો જીવ જોખમમાં કોણ નાખે? ચાલો કહું, પણ એને જીવનની કોઈ પરવા નથી કરી. એને પરવા કરી હોય તો કાયમ પંથની કરેલો છે. કાયમ પંથ તો આવે આપણા બધામાં બેઠેલો છે. કાયમ પંથ કે આ શરીરમાં અંશ કેવો છે, આ વિશ્વનો માલિક કેવો છે, એ જગત ક્યારે જાણશે, ક્યારે સમજી શકશે? આ તો બધા દેહ ભાવ છે, આપણને શરીરના ભાવ છે. પણ ધનદાસે જે મને લક્ષ્ય આપેલો કે જે અંશ સ્વરૂપ છે આ બધું, એ કરુણા સાગરે જગતમાં આ જ્ઞાન ઉછરેલું છે બધાને અંશ. તો એ જ્ઞાનને આપણે વધારે ને વધારે ને વધારે આખા વિશ્વમાં બધે આગળ લઈ જવાનું છે, એવા પ્રયત્ન કરવાના છે. એટલે એ ઝડપ બહુ કરતો હતો, બોલવામાં બીને, દોડવામાં બી. ખાધું ખાધું ચાલો, અહીંયા પ્રોગ્રામ, ત્યાં પ્રોગ્રામ, એનું ઘર બી નથી ને એનું મંદિર બી નથી. યાદ રાખજો, એ માણસનું આજની તારીખમાં ઘર બી નથી ને મંદિર બી નથી. જાવ શોધી આવો તમે. તો આ ત્યાગી નથી તો હું છે? બૈરા છોકરાઓનો બી પરવા નથી. કઈ ઊંડી પૂરીમાં જઈ આવજો, એની જગ્યા પડેલી છે. પણ જય સુખદાસ ત્યાં બી અજવાળું કરવાનો છે, યાદ રાખજો. આ પુરુષનું નામ આપણે ભૂસી નથી નાખવું. એનું નામ ભૂસાઈ ના જાય. સંબંધ તરીકે, મામા તરીકે પણ અમારું સંબંધ છે, સંત તરીકે પણ સંબંધ છે, અંશ તરીકે પણ સંબંધ છે. એ માણસની મહેનત નિષ્ફળ ના જાય. એણે જે કંઈ કર્યું એ સમાજમાં યાદ બની રહે, એના માટે આ પાછું પૂના વસ્ત્ર કરેલું છે, પૂના લીધા. એમ પેલાનું શું થશે? અમે કશું નથી કર્યું. અમે કરુણા સાકરને કીધું, આવે તું કઈ નહીં કરે, મારાથી બી કઈ થાય એવું. પછી એને બંદૂક છોડી ખબર પડે કે આજે જય સુખદાસ કરતો છે. બધું શું કરે છે? જય સુખદાસ કર, પણ જય સુખદાસ કઈ કરતો નથી. એની પાસે કઈ નથી. બીજાએ બંદૂક ફોડેલી છે, મારું નામ આવે. મેં કઈ જાણતો? ખરેખર મેં કશું જ નથી જાણતો. મેં એક ભરોસામાં એમ કહું છું કે કરુણા સાગર આવ્યો છે, મારી સામે ઉભો રહે એટલે એની બસ જતું રહેશે, બીજું કઈ નથી. કયા જન્મનું પુણ્ય છે કે પાપ છે કે મનને સમજાતું નથી. એમ આ પેલા દંડા પડ્યા છે, જુઓ, એ એમ કરીને પકડી નાખ્યું. પેલા કે થોડીક વાર એમ કે બાપુ સારું થઈ ગયું, કોઈનું કેન્સર સારું થઈ જાય, કોઈનું લખવો સારું થઈ જાય. આ ઉટલો બનાવ્યો, એની કિડની સારી થઈ ગઈ. બોલો, આખો દિવસ રહ્યો એ ભાઈ. આજે આખો દિવસ 2 વાર જમીને ગયો, 2 વાર જમીને ગયો એ માણસ. કે આજે તમે રસોઈ એવી બનાવી મહારાજ, એમ કે અહીંયા રસોઈ ગમી ગઈ. 4 વાર ખાધું છે એવું કે, 2 વાર ખાધું એનું કોઈ. જેની કિડની ખરાબ થઈ ગયેલી એ માણસે 4 વાર ખાઈને ગયા ને રસોઈનો વખાણ કરી ગયા કે આ રસોઈ તો સારું, કેવું પડે ને રસોઈ. બીજા માણસો વખાણીને ગયા કે અને તમારો ભાવ, તમે આવો બેસો, આ બધો ભાવ છે. એટલે ખરેખર આ ચરણદાસ વિશેની થોડી લાગણી હતી એટલે ભેટ પહેરેલો છે.